श्री द्वारिकेश केशव केश विशेष स्तुतैक गुणलेश श्री शारदेश येश प्रणत सुवेश त्वयि नतिर्मे श्री द्वारिकाधीश की ગઈ વખત જે આપણે જોયું જરા કોઈ બોલી જાય. પુરુષોત્તમ વિશિષ્ટ છે. વિશિષ્ટ વરણથી વિશિષ્ટ માર્ગો જુદા, જેથી વરણ પણ વિશિષ્ટ છે. માટે કર્મ માર્ગ ને ભક્તિ માર્ગ મિક્સ ન થવું. દરેક સાધનથી અલભ્ય છું. ભક્તિથી જ હું પ્રાપ્ત થાઉં છું. પછી પ્રમાણ આપ્યા. પૂર્વ પક્ષી ગુસાઈજીને કહી રહ્યા છે. હવે આ પૂર્વ પક્ષીનો હઠાગ્રહ નવો પ્રમાણ ગીતાજીમાંથી મૂકી રહ્યા છે કે પૂરું મંત્રાધીન છે, પૂજન અર્ચના કરવામાં આવે છે તો પ્રભુ વશ થાય છે. બે પ્રમાણ છે. એક ગીતાનું અને બીજું હતું એ 15માં થયો 7મો અધ્યાય પ્રમાણ ગીતાના છે. જોયો યો યામ યામ શ્રદ્ધાયામી છતી. એટલે અર્થ એવો થાય છે કે જયંતે વિધિ પૂર્વકે વૈદેશ્ય લખેલું છે. ભગવાન મંત્રાધીન છે, નહીં કે ભક્ત માત્રાધીન. મંત્ર આદિ પઠણ છે. તે પઠણનો વિષય કોણ? તો કે પૂજ્ય પૂર્વ પક્ષી પરબ્રહ્મ સમજી રહ્યો છે, તેને ખોટી ધારણા માની છે. અને સિદ્ધાંત પૂર્વ પક્ષી જેમ કૂતરો હોય માટીના ખડિયામાં આપે તો જાણે શ્રીખંડ ખાતો હોય તેમ જ લાગે, અને કૂતરાને એમ પાણી પણ મઠો જ લાગે એમ. એટલે તમે ખાલી એને સમરાઇઝેશન કરો એક બે સ્ટેટમેન્ટમાં. આપણે આખું નથી જોઈતા, પણ આપણે ખાલી તમે 1, 2, 3 સ્ટેટમેન્ટ હોય કે જે મુખ્ય હોય તો એ જ બોલો ખાલી. એટલે કર્મ માર્ગ અને પુષ્ટિ માર્ગનો ડિફરન્સ નથી લાગતા. કૂતરાને પાણી અને લાગે છે, પૂર્વ પક્ષીને અહીં વિવેક. રાઈટ, બરાબર છે. એટલે પોઈન્ટ એ જોયો બરાબર છે કે ઉપાસના માર્ગ અને ભક્તિ માર્ગ ફરક જ નથી લાગી રહ્યો. અને સિદ્ધાંતીએ પછી એને ફરક સમજાવ્યો, અને કેવી રીતે સમજાવ્યો એ હવે કહો. એ હવે શ્રી ગુસાઈજી કહે છે કે ભાગવતજીમાં બંને પ્રમાણ છે. તેમજ ભાગવતજીના 11 સ્કંદમાં ઉદ્ધવજી કહી રહ્યા છે કે પૂજા માર્ગનું નિરૂપણ કરતા આજ્ઞા કરી રહ્યા છે કે પ્રતિષ્ઠા સાર્વભૌમ અધ્યતા ભુવન શ્યામ સરસિતામિયા. એટલે પછી પૂજા માર્ગ માટે પ્રભુ કહે છે. રાઈટ, એટલે પૂજા માર્ગ અને રાજા છે એનો પ્રમાણ કયા શ્રી ગુસાઈજીએ? મામેવ નિરપેક્ષ ભક્તિ યોગને વિનંતી. આવી પૂજા કરવાથી ભક્તિ યોગ પ્રાપ્ત થાય છે. અગ્રેસર કક્ષાફળ વિરહિત ભક્તિ યોગ. અને મુખ્ય છે કે શુદ્ધ ભક્તિ યોગ કહેવામાં આવ્યો છે, તે માટે પૂર્વક્ષીનો મત ખોટો છે. અને એક એ કે સ્વભાવ અનુપાતી જે પુરુષોત્તમ સ્વયં વરણ કરે એને જ નિરપેક્ષ યોગથી ભક્તિ પ્રદાન થાય. બરાબર. એટલે આ એ ફળ સાક્ષાત પુરુષોત્તમ મળે છે. અને બરાબર. એટલે અહીંયા કહેવાનો મતલબ હતો કે ગઈ વખતે આપણે એ વિવેક જોયો કે પૂજા માર્ગ અને ભક્તિ માર્ગ એ ભિન્ન છે, અને એના પ્રમાણો આપણે જોયા. અને ભક્તિ માર્ગ એનું કેવા પ્રકારના ભક્તિ યોગ થી શ્રી પુરુષોત્તમ લભ્ય છે. તો અહીંયા આપણે જોયું કે નૈરપેક્ષણ મામેવ નૈરપેક્ષેણ ભક્તિ યોગેન વિંદતી. એટલે કે ભક્તિ યોગ જે છે એ નિરપેક્ષ પ્રકારની ભક્તિ હોય તો એ મને સંબંધિત કરી શકે છે, વરના નહીં. અને પછી આગળ કહેતા એ કલ્પતરુ સમાન છે ભક્તિ હેતુ નિર્ણયનું સ્વભાવત્વ. ભક્તિથી પૂજા માર્ગના ફળ પણ લભ્ય છે. શ્રુતિમાં કહે છે કે ભક્ત માત્રાધીન મનોવાંછિત ફળ આપવા વાળું પક્ષનો મત ખોટો છે. ગુસાઈજીનો નિર્ણય સાચો છે. હા, એટલે આપણે આ ભક્તિ કલ્પતરુ સમાન છે એ કેમ જોયું હતું? કારણ કે પૂર્વ પક્ષીનો એ પૂર્વ પક્ષ શું હતો કે ફલભેદથી જો તમે માર્ગભેદ કહી રહ્યા હોય, એટલે કે જો બે માર્ગમાં ફલભેદ થી તમે માર્ગભેદ સિદ્ધ કરી રહ્યા હોય તો એ ખોટું છે. કારણ કે ફલ તો બંનેમાં સમાન દેખાઈ રહ્યા છે. કયા શ્લોકમાં સમાન દેખાઈ રહ્યા છે? ભાગવતનો 11મો સ્કંદ 20મો અધ્યાય શ્લોક. એટલે એમાં પૂર્વ પક્ષીને એમ લાગી રહ્યું છે કે અકોર્ડિંગ ટુ ધીસ પ્રમાણ, આ પ્રમાણ એમ કહી રહ્યું છે કે પૂજા માર્ગ થી પણ પૂજા અને ભક્તિ ફલ જે છે એક જ છે,
તો પછી તમે જો ફલ જ એક જ હોય તો પછી માર્ગ કેવી રીતે જુદા કહો છો? તો એના ઉત્તરમાં પછી શ્રી ગુસાઈજી કહી રહ્યા છે કે ભક્તિ એ કલ્પતરુ સમાન છે. એટલે કે ભક્તિમાં એ સર્વ સામર્થ્ય ઉપલબ્ધ છે કે જે પૂજા માર્ગમાં પણ છે કે કહો કે ઉપાસના માર્ગ કે મંત્ર જાપ થી પણ એ ફલ સિદ્ધિ થઈ શકે છે ભક્તિથી. એટલે કે ભક્તિ એ સર્વ દાતૃત્વ, સર્વ પ્રકારની ફલદાતૃત્વતા છે ભક્તિમાં. અને એટલા જ માટે શ્રી ગુસાઈજીએ આ જે મત હતો પૂર્વ પક્ષનો અને જે પૂર્વ પક્ષનો સંદેહ હતો કે માત્ર ફલ ભેદથી જ માર્ગ ભેદ કહેવામાં આવી છે, તો ગુસાઈજી એમ કહે છે કે ના ના, હું એકલું ફલ ભેદથી નથી કહી રહ્યો, પણ હું ઘણા બધા પર્સપેક્ટિવથી લઈને હું કહી રહ્યો છું કે માર્ગોમાં ભેદ છે જ, નોટ વિથ રિસ્પેક્ટ ટુ ઓનલી ફલભેદ. ફલભેદ છે પણ ફલભેદના જ હિસાબથી આપણે માર્ગભેદ નથી કહી રહ્યો, પણ હું ઘણા બધા પેરામીટર્સ લઈને હું માર્ગભેદ કહી રહ્યો છું એમ. એટલે હવે આજે આપણે આગળ જોઈએ કે ભક્તિ એ કલ્પતરુ સ્વભાવ કેવી રીતે સિદ્ધ કરી રહ્યા છે શ્રી ગુસાઈજી. તો આગળ જતા એ છે, पूर्व पक्षी की इस आशंका का निराकरण करते हुए सिद्धांती कहते हैं कि यदि केवल भक्ति किसी फल को दे सकने में असमर्थ होती तो उसके सहायक के रूप में कर्म आदि के भक्ति कहे जाने की आशंका की जा सकती थी. अर्थात किसी फल विशेष को प्राप्त करा सकने के लिए भक्ति की सहायता करने वाले कर्म आदि को भक्ति कहने की संभावना की जा सकती थी, किंतु ऐसा है नहीं, क्योंकि भक्ति कल्पतरु के समान है और उन सभी फलों को दे सकती है जो धनों से प्राप्त किए जा सकते हैं. એટલે આપણે જે હમણાં ડિસ્કસ કર્યું એ જ કહી રહ્યા છે, પણ હવે આગળ જઈને આ પ્રમાણિત કરી રહ્યા છે, પ્રમાણ આપી રહ્યા છે. હવે શું પ્રમાણ છે ખૂબ ધ્યાનપૂર્વક સમજવાનો છે. પ્રમાણ આ કલ્પતરુ સ્વભાવ જે છે ભક્તિનો એ જ અહીંયા નિર્ણય કરી રહ્યા છે કે આ ભક્તિ કલ્પતરુ સ્વભાવ કેવી રીતે છે. તો આ પ્રમાણને લીધે શ્રી ગુસાઈજી કહી રહ્યા છે. પ્રમાણ છે ભાગવત 11મો સ્કંદ 20મો અને 33મો શ્લોક. અને 32 અને 33મો જે શ્લોક જે છે એ જ છે કે યત કર્મ ભીર્ય તપસા જ્ઞાન વૈરાગ્ય તશ્ચ યત યોગેન દાન ધર્મેણ શ્રેયો ભીરીત રૈરપી. એટલે કે मेरा भक्त मेरी भक्ति द्वारा उन सभी पदार्थों को अनायास ही और शीघ्र ही प्राप्त कर लेता है जो धर्म तप ज्ञान वैराग्य योग दान एवं अन्य कल्याण साधनों द्वारा प्राप्त होते हैं. અહીંયા કહી દીધું ને કલ્પતરુ સ્વભાવ કે જે વસ્તુ ધર્મ તપ જ્ઞાન, ધર્મ એટલે કે વર્ણાશ્રમ ધર્મ, તપ જ્ઞાન વૈરાગ્ય યોગ દાન, આ બધું કરવાથી જે ફલ મળે એ ફલ ભક્તિ પણ મળી શકે છે. અને એ અનાયાસ જ અને શીઘ્ર પાછું બોલો એટલે કે अनायास और शीघ्र ही प्राप्त कर लेता है भक्ति करने से. એટલે ભક્તિમાં આ સર્વ કાંઈ સામર્થ્ય છે કે જે કર્મ જ્ઞાન વૈરાગ્ય આદિમાં પણ એ સામર્થ્ય નથી જે ભક્તિમાં સામર્થ્ય છે. એટલે કે ભક્તિ જ કરણીય છે, નહીં કે બીજું બધું. કારણ કે ભક્તિમાં એ સર્વ સામર્થ્ય છે જ, કારણ કે એ કલ્પતરુ છે. એટલા માટે અહીંયા પ્રમાણ ખૂબ સુંદર રાખવામાં આવે છે કે અહીંયા ચોખ્ખું કહી રહ્યા છે ભગવાન, અહીંયા ચોખ્ખું કહી રહ્યા છે, આજ્ञा કરી રહ્યા છે. આજ્ञा એ જ છે कि मेरी भक्ति द्वारा उन सभी पदार्थों को अनायास ही और शीघ्र ही प्राप्त कर लेता है जो क्या जो धर्म तप ज्ञान वैराग्य योग दान एवं अन्य कल्याण साधनों द्वारा प्राप्त होते हैं. तो एवी રીતે જ આ અહીંયા સ્ટેટમેન્ટ કહેવામાં આવ્યું છે. इत्यादि कथन का अभिप्राय भक्ति के अन्य फलों का निरूपण करना नहीं, प्रयुक्त यह प्रतिपादित करना है कि भक्ति से प्राप्त होने वाला फल किसी अन्य साधन द्वारा प्राप्त नहीं किया जा सकता. यद्यपि अन्य साधनों द्वारा प्राप्त होने वाला फल भक्ति का आनुषंगिक है. खूब सुंदर आज प्रमाण प्रस्तुत करो कि मेरा भक्त मेरी भक्ति द्वारा उन सभी पदार्थों को अनायास ही और शीघ्र ही प्राप्त कर लेता है.
तप ज्ञान वैराग्य योग दान एवं अन्य कल्याण साधनों द्वारा प्राप्त होते हैं. તો આ શ્લોક પરથી એવું નથી સમજાયું કે હા હવે ભક્તિ કરો એટલે ભક્તિ પાછી એવી કરો કે ભાઈ ધન વૈભવ પુત્રાદિક પ્રાપ્ત કરવા માટે ભક્તિ કરો. એનો હેતુ આવો નથી. એ તો ખાલી એંગલ જરીક એક છાંટો જ છે. પેલા લોકો એક આખી મંજિલ કાપવો આટલી બધી કે કાર્ય કરો પેલું કરો ત્યારે એને આ પણ પ્રાપ્ત થાય. જયારે આ તો આપણું બાય પ્રોડક્ટ છે કે ફટ પ્રાપ્ત થઈ જાય એમ. રાઈટ. એટલે કે બાય પ્રોડક્ટ છે એટલે કે મેઇન પ્રોડક્ટ નથી. બહુ સુંદર વર્ડ છે બાય પ્રોડક્ટ. એટલે કે અહીંયા બાય પ્રોડક્ટ ના પર્સપેક્ટિવ થી અહીંયા કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ભક્તિ કરો છો તો એ ભક્તિ કરવામાં ઉપલક્ષ્ય નથી રાખવામાં આવતું કે હા આ ઉપલક્ષ્ય રાખીને લક્ષ્ય રાખીને ભક્તિ કરો તો એ ભક્તિ હોતી જ નથી. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા આ નથી બતાવવામાં આવ્યું કે ભક્તિ કરો એટલે તમને ધન વૈભવ બધું જ મળી જશે, તમારે પૂજા કરવાની જરૂર નથી, તમારે આ કરો, એવું નથી કહ્યું આ શ્લોકમાં. આ શ્લોકનો હજુ પણ અર્થ સમજો. જેમ મેં કહ્યું હતું કે શક્ય અર્થ, લક્ષણા અર્થ, એમ આ કયા પ્રકારનો અર્થ છે? લક્ષણાર્થ. ખૂબ સુંદર, બહુ સરસ. ભક્તિ હેતુ નિર્ણયમાં આપણે આ વિવિધ અર્થોનું એક્ઝામ્પલ્સ દ્વારા આપણે સમજ્યા હતા કે શક્ય અર્થ અને લક્ષણા અર્થ એટલે શું. વ્યંજના પણ આપણે જોયું હતું. તો એવી રીતે આ લક્ષણા છે. લક્ષણા એટલે કે એક ઇનડાયરેક્ટલી કહી રહ્યા છે. જેમ રાસ પંચાધ્યાયીમાં પણ આ જ પ્રકારના લક્ષણા અર્થ લેવાનો છે, નહીં કે શક્ય અર્થ. કારણ કે શક્ય અર્થ જોવા જઈએ તો ગોપીજનોને જકાર છે એટલે કે ગોપીજનોને એવી લાગી રહી છે કે ગોપીજનોને ઘરે જવાની આજ્ઞા થઈ રહી છે, પણ એકચ્યુઅલી એ ઘરે જવાની આજ્ઞા થતી જ નથી. કારણ કે એ કઈ સ્ટેટમેન્ટ લક્ષણાથી કહેવામાં આવ્યા છે શ્રી પ્રભુએ. સ્વાગતમ વો મહાભાગા કિમ કરવાણી છે. તો આ જે કિમ કરવાણી છે, હું શું કરી શકું તમારી માટે. સ્વાગત છે પણ હું શું કરી શકું. તો આજે હું શું કરી શકું છું એમને ખબર નથી. તું વેણુનાદ કરીને પછી પૂછવાનું શું પ્રયોજન હતું? વેણુનાદ કર્યો શું કરવા? તો પછી વેણુનાદ જ કરવા હતો. અમારા જેટલું કશું જ આપવાનું નથી, માટે પાછા જાઓ. અહીંયા કહેવાનો મતલબ છે પાછા જાઓ એ શક્ય અર્થ નથી લેવાનો, પણ એ લક્ષણા અર્થ લેવાનો છે. હવે એમાં હું ડિટેલમાં નહીં જઉં કે પાછા જાઓ એ છે જ નહીં લક્ષણા અર્થમાં. વ્યંજના અર્થ આવશે ને. લક્ષણા એટલે તો લક્ષણ બતાવે, અહીંયા તો વ્યંજના એટલે આડકતરી રીતે. રાઈટ. એટલે અહીંયા વ્યંજના છે કે વ્યંજના એટલે કે આડકતરી રીતે એમ નહીં, પણ એકચ્યુઅલી જોવા જઈએ તો એ બેન બરાબર છે. કારણ કે લક્ષણા નથી પણ એ વ્યંજના છે, એટલે કે આડકતરી રીતે કહેવામાં આવ્યું છે. એટલે વ્યંજના અર્થમાં બરાબર છે. સોરી, એટલે આઈ મિસ ધ ટર્મિનોલોજી. કોણ બોલ્યું વ્યંજના? શ્રીલેખા. બહુ સરસ, ખૂબ સુંદર. એટલે યાદ રાખવા બદલ ખૂબ સુંદર. કારણ કે હું અમુક વખત ભૂલી જાઉં છું અને સોરી અબાઉટ ધેટ. દાખલામાં એવું કહેલું કે માસ્ટર ને કીધું કે 4 વાગી ગયા. રાઈટ. હવે યાદ રહી ગયો એક્ઝામ્પલ, જે મને પણ યાદ ન રહ્યો. ખૂબ સુંદર. સ્ટુડન્ટ ઇઝ ફાર મોર બેટર ધેન ટીચર. તો અહીંયા એ છે કે વ્યંજના અર્થ છે કે વ્યંજનામાં આ જ વસ્તુ પરિલક્ષિત થઈ રહી છે કે પ્રથમ તો રાસ પંચાધ્યાયીમાં શરૂઆત થઈ રહ્યો છે વેણુનાદ થી, અને હવે વેણુનાદ પાછો એવો કે અમૂર્ત ધ્વનિ. એટલે કે મૂર્ત ધ્વનિ અને અમૂર્ત ધ્વનિમાં ફરક શું? કે હવે અક્ષર હોય તો અક્ષર લો તો એ મૂર્ત થઈ જાય, અને અક્ષર ના હોય ખાલી બસ એક મ્યુઝિક વાગતું હોય, એમ એ વેણુનાદ પણ એવો જ રવ હોય એમાં કે એમાં અક્ષર ના હોય. શું કહેવા માંગતા હોય ખબર ના પડતી હોય, પણ કઈક કહેવા માંગે છે બસ એટલું ખબર પડતી હોય. જેમ કે હવે કીર્તન હોય તો કીર્તનમાં જે શબ્દ જે છે, હવે એ કીર્તન ગાતા હોય એ શબ્દ સાથે, તો કીર્તન છે એવું ખબર પડે કે હા આ કઈક કીર્તન છે, એમ આ કોઈકનું કીર્તન ચાલી રહ્યું છે એટલું ખબર પડે. પણ હવે હું ખાલી રાગની આલાપચારી કરવા બેસી જાઉં તો પછી શું ખબર પડે કે આમાં શું કહી રહ્યો છું હું આની અંદર. એટલે સપોઝ હું તમને રાગ સારંગની આલાપચારી કહું, તમને થોડી ખબર પડે આમ તો કે હું શું કહેવા માંગુ છું એ રાગ સારંગની આલાપચારીથી. એ પ્રકારે આ વેણુનાદ પણ એવો જ અમૂર્ત છે.
મૂર્ત નથી વેણુનાદ. મૂર્ત વેણુનાદ છે નહીં. વેણુનાદ એ અમૂર્ત છે. હવે અમૂર્ત વેણુનાદ કર્યો તો ગોપીજનોને કેવી રીતે ખબર પડી ગઈ કે શું કરવા માંગી રહ્યા છે? તો એ જે લાલસા છે, જાણવાની ઈચ્છા જે છે, હૃદયમાં એવો ભાવ સ્ફુરણ થયો કે વેણુનાદ શા માટે કર્યો? એ શા માટે કર્યો? એટલા માટે ગોપીજનો આવ્યા છે, ક્યુરિયોસિટી થી આવ્યા છે કે આ અમૂર્ત નાદ શા માટે પ્રભુ? અને પ્રભુને કોઈ પ્રયોજન વગર તો પ્રભુ કોઈ દિવસ વેણુનાદ ના કરી શકે ને. પ્રભુને એવું થોડી ને પ્રભુને એવી રીતે વિધાઉટ પ્રયોજન થોડી ને મન થયું. મન થયું ખરું, પણ એ કોઈ પ્રયોજન માટે મન થયું. તો જે એ મન થયું પ્રયોજન માટે, તો વિધાઉટ પ્રયોજન તો થોડી હતું. તો શું પ્રભુ એમને જ વેણુનાદ કરી દીધો? તો પછી હવે જો વેણુનાદ કરી રહ્યા છે તો પાછો પ્રશ્ન કેમ એવું કર્યા છે કેમ કરવાની છે? જો ખરેખર જ પ્રભુનું પ્રયોજન હતું વેણુનાદ પાછળ, તો પછી સીધો આવીને નથી એમને આજ્ઞા કરતી કે ચાલો હવે આપણે રાસ ક્રીડા કરી શકીએ છીએ. તો આવું બધું જે લીલા થઈ રહી છે કે કેમ કરવાની છે, અને પછી ગૃહે પાછા પધારવાની જે શક્ય અર્થમાં આજ્ઞા થઈ રહી છે, પણ એકચ્યુઅલી એ આજ્ઞા એવી થઈ જ નથી. કારણ કે આ સર્વ કાંઈ જે આજ્ઞા છે એ વ્યંજના આજ્ઞા છે. એટલા માટે એ જ અહીંયા કેમ કરવાની છે કે એ પ્રકારના જે છે એ ભાવ ઉદ્બોધન કરવા માટે, ગોપીજનોથી બોલાવડાવવા માટે કે હા હું અહીંયા મેં શું કરવા આપને બોલાવ્યા છે, આહવાન કેમ કર્યા છે તમને અહીંયા, એ આહવાન ગોપીજનોથી બોલાવડાવવું હતું અને એ ભાવ ગોપીજનોને સિદ્ધ કરાવવું હતું. એટલા માટે આ સર્વ કઈ વ્યંજન આ પ્રકારથી કરવામાં આવે છે આજ્ઞા, પણ માં ન લઈ શકાય. સેમ અહીંયા રીતે રાસ પંચાધ્યાયમાં જે અમૂર્ત ધ્વનિ થઈ, તો જે એ જ પ્રકારે અહીંયા આ પણ એક પ્રકારની વ્યંજના કાઇન્ડની આજ્ઞા છે. હવે એમાં આ શક્ય અર્થ નથી લેવાનો કે ભક્તિ કરવાથી ધન વૈભવ પુત્રાદિક બધું મળી જશે તો પછી ચાલો ભક્તિ કરવા બેસી જઈએ. તો એ ભક્તિનું સ્વરૂપ જ નથી, કારણ કે ભક્તિ એ નિરપેક્ષેણ છે. એ એટલા માટે અહીંયા વર્ડ અનાયાસ ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે તમને ખ્યાલ આવ્યો અનાયાસ કેમ અહીંયા મૂકવામાં આવ્યું? એ એક બાય પ્રોડક્ટ છે. ઇટ ઇઝ નોટ એ મેઇન પ્રોડક્ટ ઓફ ભક્તિ. ભક્તિ જો સાધન હોય તો જે ફલ જે છે એ તો સાક્ષાત પુરુષોત્તમ છે, પણ જે લઘુ ફલ જે છે બાય પ્રોડક્ટ ઓફ ભક્તિ, એ બાય પ્રોડક્ટ જે છે, બાય પ્રોડક્ટ એટલે કે જે મુખ્ય પ્રોડક્ટ ના હોય પણ એ મુખ્ય પ્રોડક્ટ બનાવવામાં એ અમુક પ્રોડક્ટ થઈ જતા હોય જે સબસિડિયરી હોય. તો એ જે સબસિડિયરી પ્રોડક્ટ હોય, જેમ કે રિફાઇનરી ઓફ ઓઇલ, ઓઇલની રિફાઇનરી થાય તો શું એક જ પ્રકારનું ઓઇલ, એટલે કે લાસ્ટ ખાલી એક જ પ્રોડક્ટ નીકળે? એમાં ઘણા બધા સબસિડરી બાય પ્રોડક્ટ નીકળે ઓઇલના. તો એ પ્રકારે મુખ્ય હેતુ છે પુરુષોત્તમ પ્રાપ્તિ, પણ આ માર્ગમાં જવામાં આ બધા બાય પ્રોડક્ટ અનાયાસે જ સિદ્ધ થઈ જતા હોય છે એમ. તો એનો મતલબ એવો નથી કે બસ બાય પ્રોડક્ટ પાછળ પડો અને મુખ્ય ફલ પાછળ પડો નહીં. એનો મતલબ આવો નથી થતો. એટલા જ માટે અહીંયા અનાયાસ શબ્દ મૂકવામાં આવ્યો છે. હવે ખ્યાલ આવ્યો અનાયાસ કેમ મૂકવામાં આવ્યો? તો અહીંયા અનાયાસ એટલે કે મેરા ભક્ત અનાયાસી और शीघ्र ही प्राप्त कर लेता है. અનાયાસ જ છે. ભક્તને એવી ઈચ્છા નથી થતી હોતી કે હું આ સર્વ કાંઈ જે લૌકિક ફલ જે છે એ હું મેળવું, એવી ઈચ્છા નથી હોતી, પણ એ અનાયાસ જ થઈ જતી હોય છે. તો અહીંયા બતાવવાનું પણ હેતુ આ જ છે કે હેતુ આ નથી કે ભક્તિના બધા સાધન છે, ફલ છે, પણ છે કે ભક્તિ એ સર્વ કાંઈ પ્રાપ્ત કરાવનારી છે. એટલા માટે આ કહેવામાં આવ્યું છે. તો મને લાગે છે કે આ જે છે એ ભક્તિના પર્વ રૂપે છે, નહીં કે ભક્તિ કોઈનું પર્વરૂપ. હવે પર્વ એટલે ખબર તો હશે ને કે પંચ પર્વા અવિદ્યા અને પંચ પર્વા વિદ્યા. તો જે પર્વ જે છે એ કોમ્પોનેન્ટ, તો જે વિદ્યાના જે કોમ્પોનેન્ટ્સ જે છે એ યોગ, તપ, સાંખ્ય વગેરે જે છે એ કોમ્પોનેન્ટ્સ છે, બરાબર? એટલે કે વિદ્યાના પર્વ કોણ? તો આ 5 સાંખ્ય, યોગ, ભક્તિ વગેરે એ 5 પર્વા વિદ્યા છે.
તો 5 પર્વ અવિદ્યા શું છે? અવિદ્યાના 5 પર્વ કર્મેન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, સ્વરૂપની વિસ્મૃતિ. બહુ સરસ. આજ મેચ કરો 5 પ્રકારની વિદ્યાથી તે સર્વકાય નિરસ્ત થઈ જશે. તો એવી રીતે આ પણ પર્વ એટલે કે કોમ્પોનેન્ટ. તો કોમ્પોનેન્ટ જે છે એ ભક્તિનો કોમ્પોનેન્ટ છે, કર્મ નહીં કે કર્મનો કોમ્પોનેન્ટ ભક્તિ. એટલે કે અહીંયા કહેવા શું માંગે છે કે ભક્તિ કરવાથી આ સર્વકાય કોમ્પોનેન્ટ મળી જશે. એટલે કે ભક્તિ ઇઝ એટ હાઈ લેવલ. ભક્તિના કોમ્પોનેન્ટ રૂપે, સબ કોમ્પોનેન્ટ રૂપે આ કર્મ જ્ઞાન બધું આવી રહ્યું છે. એટલે કે ભક્તિ ઇઝ એ કન્ટેનર ઓફ ઓલ ધીસ, બટ કર્મ ઇઝ નોટ કન્ટેનર ઓફ ભક્તિ. ખ્યાલ આવી ગયો તમને? એટલે કે ફલની વિથ રિસ્પેક્ટ ટુ ફલ હું અહીંયા કહી રહ્યો છું કે ભક્તિથી સર્વ ફલ પ્રાપ્ત થાય છે, પણ કર્મથી ભક્તિનું ફલ પ્રાપ્ત થતું નથી. એ રિલેશન જો રિયલાઇઝ કરો તો જ આ શ્લોકનો અર્થ ખબર પડશે. રિયલાઇઝ આ જ છે, ભક્તિનો પર્વ છે કર્મ જ્ઞાન વગેરે, નહીં કે કર્મ જ્ઞાનનો પર્વ ભક્તિ. અલ્ટિમેટલી એમ છે પ્રાપ્ત કરવાની છે ભક્તિ, નહીં કે અલ્ટિમેટલી ગોલ છે કર્મ કે જ્ઞાન. તો એવી રીતે આ છે. તો મને લાગે છે અનાયાસ શબ્દ ખબર પડ્યો. અને આજે ધર્મ, તપ, જ્ઞાન, વૈરાગ્ય, યોગ, દાન સાધનો ઉપલબ્ધ કરાવનાર ભક્તિ જે છે એ કેમ એમ કહેલું છે એ પણ ખ્યાલ આવી ગયો. મને એમ લાગે છે કે ક્લિયર છે. તો અહીંયા પણ ફરી કહી દઉં કે ભક્તિ ના પર્વ રૂપે કર્મ જ્ઞાન છે, નહીં કે કર્મ જ્ઞાનના પર્વ રૂપે ભક્તિ. એટલે કે પર્વ જે છે એનો અર્થ ગયા છે મને એવું લાગે. જેને કોઈને સમજણ ન પડી હોય પર્વ શબ્દનો અર્થ, એ પૂછી શકે છે ફરી, કારણ કે આ શ્લોક અન્ડરસ્ટેન્ડ કરવા માટે આ પર્વ ખૂબ શબ્દ છે. એટલે પર્વ એટલે કે શું કે હવે એક સ્ટેર કેસ જુઓ. તો હવે જો એક સ્ટેર કેસ હોય તમારા ઘરની, તો સ્ટેર કેસ consist of what? સ્ટેર કેસ કેવી રીતે બને? સ્ટેર્સ થી બને, રાઈટ? આખો જે સ્ટેર નો કેસ જે છે એ સ્ટેર કેસ કેવી રીતે બને? સ્ટેર્સ થી, સ્ટેપ્સ થી. તો જે સ્ટેપ્સ જે છે એ પર્વ કહેવાય. અલ્ટિમેટલી જે પ્રોડક્ટ બન્યો સ્ટેર કેસ એ શું કહેવાય? ધ્યેય કહેવાય. એટલે કે જે બન્યું એ પ્રોડક્ટ. એવી જ રીતે અહીંયા જે સ્ટેપ્સ જે છે એ બધા કર્મ જ્ઞાન વગેરેના સ્ટેપ્સ છે, પણ અલ્ટિમેટલી ગોલ શું છે? ઉપર સ્ટેર કેસમાં ચડીને કોને પ્રાપ્ત કરવાનું છે? ભક્તિને. ખ્યાલ આવી ગયો? એટલે ભક્તિ ના પર્વ રૂપે, એટલે કે ભક્તિના સ્ટેર કેસ રૂપે આ બધા કર્મ જ્ઞાન નામના સ્ટેપ્સ છે, નહીં કે ભક્તિ ખુદ એક પ્રકારનો સ્ટેપ. કારણ કે ભક્તિ એ તો ધ્યેય છે, ગોલ છે બધાનો. હવે ખ્યાલ આવી ગયો? તો આ ખૂબ જરૂરી છે આ ધ્યાનમાં રાખવાનું કે ભક્તિ એ કોઈનો પર્વરૂપ નથી, પણ ભક્તિના પર્વ રૂપે જ આ બધા છે. ભક્તિ પોતે કોઈ પર્વરૂપ નથી બનતો, કારણ કે એ જ ધ્યેય છે, એ જ કરણીય છે. અલ્ટિમેટલી એ જ એચીવ કરવાનું છે વ્યક્તિને. તો આગળ વધીએ. यदि मेरा भक्त स्वर्ग मोक्ष या मेरे लोक में निवास की प्राप्ति की इच्छा करे तो उसे भी प्राप्त कर लेता है. तो आज भागवत नो 11मो स्कंद 20मो 11મો સ્કંદ 20મો અધ્યાય 33મો શ્લોક જે છે એમાં લાસ્ટમાં કહી રહ્યા છે કે યદિ મેરા ભક્ત સ્વર્ગ મોક્ષ વગેરેનું પણ ઈચ્છા કરે તો પણ એ અનાયાસથી જ પ્રાપ્ત થઈ જાય છે. એ આપણે સમજી ગયા છે કે એમાં ભક્તિના ફલનું નિરૂપણ નથી કરવામાં આવ્યું, પણ જે ભક્તિથી બાય પ્રોડક્ટ નીકળી રહી છે
એ બાય પ્રોડક્ટ્સનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જેમ કે પેટ્રોલ જે ક્રૂડ ઓઇલ હોય તે ક્રૂડ ઓઇલને રિફાઇનરીમાં રાખીને આપણે પેટ્રોલિયમ બને તો એમાં ઘણા બધા બાય પ્રોડક્ટ આપણે જે એન્જિનિયરિંગમાં જે કોઈ વૈષ્ણવ ભણ્યા હોય તો એન્જિનિયરિંગના વૈષ્ણવને ખબર હોવી જોઈએ જેમ ક્રૂડ ઓઇલ ઇઝ ઇનપુટ ફોર અ રિફાઇનરી પ્રોસેસ એન્ડ આઉટપુટ ઇઝ અલ્ટિમેટલી ગેસોલિન. તો એવી રીતે એના બાય પ્રોડક્ટ પણ ઘણા બધા હોય પણ ગેસોલિન ઇઝ ધ મેઇન પ્રોડક્ટ. તો એવી રીતે અહીંયા છે કે બાય પ્રોડક્ટ તો છે, બાય પ્રોડક્ટ છે મોક્ષ, બાય પ્રોડક્ટ ઘણા બધા બાય પ્રોડક્ટ છે ભક્તિના, પણ ભક્તિનો જે મેઇન પ્રોડક્ટ છે શું છે? પુરુષોત્તમ. તો આવી જ રીતે અહીંયા આ નિરૂપણ કરવામાં આવેલું છે. અને એટલા જ માટે ભક્તિ એ કોઈના પર્વરૂપ નથી પણ ભક્તિના પર્વરૂપે આ બધા છે એમ એ સિદ્ધ થઈ ગયું. તો તાત્पर्य यह है कि यदि यत्न भी, हाँ कोઈને છે પ્રશ્ન? તાત્पर्य यह है कि यदि यत्कर्म भी એટલે કે ભાગવત 11મો સ્કંદ 20મો અધ્યાય 32 થી 33મો અધ્યાયમાં જે यत्कर्म भी है इसलिए इत्यादि वाक्य का अभिप्राय भक्ति के कल्पतरु के समान होने का प्रतिपादन करना न होता भगवान स्वर्गापवर्गे पद्वाम कथश्चिद यदि वांछति इत्यादि न कहते. એટલે કે અહીંયા જે સમન્વય કરવાનો છે પ્રમાણોનો, સમન્વય નો અર્થ સમજીને કરવાનો છે. એક જગ્યાએ એમ કહી રહ્યા છે કે સ્વર્ગાપવર્ગે મધ્વામ કથશ્ચિદ યદિ વાંછતિ ઇત્યાદિ કહી રહ્યા છે, અને એક જગ્યાએ આમ કહી રહ્યા છે કે ભક્તિ કરવાથી સ્વર્ગ મોક્ષના વગેરે પ્રકારના ફલ પણ અનાયાસથી જ પ્રાપ્ત થઈ જાય છે. તો આ બંનેનો જે સમન્વય છે એ જ છે કે ભક્તિનો અલ્ટિમેટ ફલ આ નથી સ્વર્ગ, પણ ભક્તિની એઝ અ બાય પ્રોડક્ટ આ બધી નીકળી રહી છે. એ બાય પ્રોડક્ટ ને સમજવા માટે આ ગુસાઈજીએ સમજાવ્યું કે ભક્તિનો બાય પ્રોડક્ટ આ બધો છે, નોટ એઝ એ મુખ્ય ફલ બાય પ્રોડક્ટ. भक्ति को कल्पतरु स्वभाव कहने का अभिप्राय यह है कि उद्यस्तस्य ही कामस्य प्रतिवादो न शस्यते इत्यादि अभियुक्तोक्ति को दृष्टिगत कर तत्तद इच्छाओं की पूर्ति के लिए उत्कंठा होने पर भी उनकी पूर्ति के लिए अन्य साधनों का अवलंबन न करना चाहिए, प्रत्युत कर्दम की भांति भक्ति ही करना चाहिए, यह बताते हुए ग्रंथकार कहते हैं. એટલે આપણે જોઈ જ ગયા કે બાય પ્રોડક્ટ સમાન છે, નહીં કે મુખ્ય ફલ સમાન. इससे यही निष्कर्ष निकलता है कि भक्ति ही करणीय है, अन्य कुछ नहीं. જોયું આ ભક્તિ ही करणीय है એમાં શું કહ્યું કે ભક્તિ એ કોઈની પર્વ નથી પણ ભક્તિના જ આ બધા પર્વ રૂપે છે. જે યોગ સાંખ્ય વગેરે જે પર્વો જે છે કોના પર્વ રૂપે છે? ભક્તિના જ પર્વ રૂપે છે, કોઈનો પર્વ રૂપ નથી. तो અહીંયા ये જ અહીંયા કહી રહ્યા છે પૂર્વ પક્ષી કે પૂર્વોક્ત આક્ષેપ के समाधान में सिद्धांत. પૂર્વોક્ત આક્ષેપ એટલે કે જે આપણે આક્ષેપ કર્યો હતો સર્વમ મદભક્તિ યોગેન મદભક્તો લભતે જ સા સ્વર્ગાપવર્ગ મદ્વામ કથશ્ચિદદ્યદિ વાંછતિ. આ જે ભાગવતનો જે 33મો શ્લોક હતો ને જે 11મો સ્કંદનો, એ જ પૂર્વ લાગી રહ્યું હતું કે આ સર્વ કાંઈ જે ફલ જે છે જો પૂજા માર્ગથી અને ભક્તિ માર્ગમાં કોઈ ફલભેદ ન હોય તો પછી માર્ગભેદ કેવી રીતે સિદ્ધ કરવો? તો એટલા માટે અહીંયા આ સમજાવ્યું શ્રી ગુસાઈજી એ ફરીથી સમજાવ્યો, અને એ શ્લોકમાં એવું સમજાવ્યું કે આ ભક્તિની બાય પ્રોડક્ટ છે, નહીં કે મુખ્ય પ્રોડક્ટ. મુખ્ય પ્રોડક્ટ તો પુરુષોત્તમ જ છે, મુખ્ય ફલ જે છે એ પુરુષોત્તમ જ છે. પુરુષોત્તમને પ્રાપ્ત કરવાના માર્ગમાં અનાયાસ જ આ બધું પ્રાપ્ત થઈ જાય તો એ ભક્તિની કલ્પતરુતા છે. એટલા જ માટે અહીંયા એ શ્રી ગુસાઈજી કહ્યું. અને એ જે ભક્તિ કે આનુષંગિક છે, આનુષંગિક એટલે કે અંગરૂપ છે, ભક્તિના પર્વરૂપ છે. અહીંયા હમણાં જ મેં કહી દીધું કે અંગરૂપ છે એટલે કે ભક્તિ જો દેહ હોય
તો ભક્તિના અંગ રૂપે આ સર્વ કાંઈ છે, કર્મ, જપ, તપ, આ બધું અંગ છે ભક્તિનું. પણ જે ભક્તિ ઓન ઇટ્સ ઓન, ઇટ કેનોટ બી એન અંગ ઓફ કર્મ. અધર વે રાઉન્ડ ઇઝ નોટ પોસિબલ કે તમે કર્મને દેહ રૂપ ગણો અને કર્મના અંગ રૂપે ભક્તિ ગણો, તો દેટ ઇઝ નોટ ગુડ, દેટ ઇઝ નોટ કરેક્ટ. એટલા માટે અહીંયા આનુષંગિક છે, એટલે કે ભક્તિના આનુષંગિક છે, નહીં કે ભક્તિ ખુદ કોઈનો આનુષંગિક. ભક્તિ કોઈનો અંગ નથી, એના અંગ રૂપે આ બધા છે એમ. भक्ति के आनुषंगिक के रूप में किया गया है और मामेव नैरपेक्षेण भक्ति योगेन इत्यादि वाक्य में रूप प्राप्ति रूप फल का उल्लेख अपनी मुख्य फल के रूप में, अतः पूजादि के मुख्य फल और भगवत भक्ति के मुख्य फल के परस्पर भिन्न होने के कारण दोनों के फलों में भेद के आधार पर उनके स्वरूप में भेद होने की कल्पना अनुपपन्न. એટલે કે અહીંયા એમ કહેવા માંગે છે કે જે મામેવ ભક્તિ યોગેન વિંદતી કહ્યો હતો, એમાં મુખ્ય ફલ ભક્તિનું શું કહ્યું હતું? પુરુષોત્તમ. અને એ ભક્તિ કેવી? નૈરપેક્ષેણ ભક્તિ. તો જયારે નૈરપેક્ષેણ ભક્તિ, નિરપેક્ષ પ્રકારની ભક્તિ સિદ્ધ થાય તો એનું મુખ્ય ફલ કયું હતું? પુરુષોત્તમ. પૂજાદિનું મુખ્ય ફલ શું કહ્યું હતું? પૂજાદિનું મુખ્ય ફલ શું કહ્યું હતું? પૂજાદિના બ્રહ્મલોકમ ત્રિભિઃ મત્સાષ્ટિતામ્યાત. બરાબર છે ને? એટલે કે બ્રહ્મલોક ઓર મોક્ષ. બરાબર. એટલે અહીંયા મુખ્ય ફલો જુદા થઈ રહ્યા છે. એટલે પૂર્વ પક્ષીનું કહેવું પેલું જે હતું પહેલેથી કે ફલોમાં એકતા છે, એટલે કે પૂર્વ પક્ષીને એમ લાગી રહ્યું હતું કે પૂજા માર્ગનો ફલ પણ એ જ છે અને ભક્તિ માર્ગનો પણ એ જ ફલ છે, તો એ જુદું છે. એ ગુસાઈજી અહીંયા સિદ્ધ કરી દીધું. કારણ કે આપણે એ જ શ્લોક જોઈ લીધો હતો કે પ્રતિષ્ઠયા સાર્વભૌમમ સજ્ઞના ભુવનત્રયમ પૂજાદિના બ્રહ્મલોકમ ત્રિભિઃ મત્સાર્ચિતામ્યાત. એમાં આપણે પૂજા માર્ગનું મુખ્ય ફલ જોઈ લીધું. અને પછી ઇમિડિયેટલી પેલો શ્લોક આવે છે ભક્તિ માર્ગનો, મામેવ નૈરપેક્ષેણ વાળો. એમાં પણ મુખ્ય ફલ જોઈ લીધું. એટલે ફલભેદ તો છે જ. કોણ કે છે ફલભેદ નથી? એટલા માટે ગુસાઈ જેવું કહ્યું કે તમે ખોટા છો. તમે એમ નહીં માનો કે પૂજા માર્ગ અને ભક્તિ માર્ગના મુખ્ય ફલોમાં ભેદ છે. ના, દેટ ઇઝ રોંગ. મુખ્ય ફલ તો જુદા જ છે. હા, ભક્તિ કરતા બાય પ્રોડક્ટમાં જો પૂજા માર્ગના ફલ મળી જતા હોય તો દેટ ઇઝ ડિફરન્ટ થિંગ, બીકોઝ ઇટ ઇઝ અ બાય પ્રોડક્ટ, ઇટ ઇઝ નોટ અ મુખ્ય ફલ. સમજણ આવે છે તમને? ભક્તિ કરતા પૂજા માર્ગના ફલ બાય પ્રોડક્ટ રીતે મળી જતા હોય તો દેટ ઇઝ નોટ એ મુખ્ય ફલ. કારણ કે ભક્તિનું મુખ્ય ફલ તો કહી જ દીધું છે શ્રી પ્રભુએ. શું છે? મામેવ નૈરપેક્ષેણ ભક્તિ યોગેન વિંદતી ભક્તિ યોગમ સ લભતે એવમ ય તમામ. હું લભ્ય શાનાથી છું? ભક્તિથી. એવું નથી કહ્યું કે હું પૂજાથી લભ્ય છું. એવું તો ડાયરેક્ટલી ક્યાંય નહીં મળે. તો એટલે ત્યાં પણ છે કે જ્યાં જ્યાં તમને એવું દેખાય પ્રમાણોમાં કે જ્યાં જ્યાં એમ દેખાય કે પૂજા ભક્તિ માર્ગથી આ સર્વ કઈ ધન વૈભવ આદિ મળી શકે છે, તો એને એમ સમજવું કે આ બધી બાય પ્રોડક્ટ છે, નહીં કે મુખ્ય ફલ. ભક્તિ કરવાના માર્ગમાં આ બધા બાય પ્રોડક્ટ અનાયાસ મળી શકે છે, પણ ઇટ ઇઝ નોટ અ મુખ્ય ફલ. મુખ્ય ફલ તો પુરુષોત્તમ જ છે. આપણે એ સિદ્ધ કર્યું કે પૂજા માર્ગ નો મુખ્ય ફલ અને ભક્તિ માર્ગ નો મુખ્ય ફલ ભિન્ન છે. ખ્યાલ આવી કે ગુસાઈજી કેવી રીતે ભિન્ન છે એ પ્રૂવ કરી દીધું. અહીંયા છે ને તમને રોજ એકના એક જ સ્ટેટમેન્ટ સાંભળવા મળશે. કાલે પણ એ જ સ્ટેટમેન્ટ હતો કે ભિન્ન છે, અને અત્યારે પણ પાછો સ્ટેટમેન્ટ એ જ છે કે ભિન્ન છે. પણ એ ભિન્ન છે એ જુદા જુદા પર્સપેક્ટિવથી સમજાવવામાં આવ્યું છે. અને આપણે એ કેમ અવગાહન કરી રહ્યા છે કે આપણે આ સર્વ પ્રમાણોની એક વાક્યતા સમજીએ. એક વાક્ય તો સમજવાનો વિવેક આપણે કેળવીએ. અહીંયા ગ્રંથનું પઠન પાઠન કેવી રીતે થવું જોઈએ એ પણ શીખવાનું છે. અહીંયા એમ શીખવાનું નથી કે બસ એક જ પ્રમાણ પર અડગ રહો અને એ જ પ્રમાણને સિદ્ધ કરો. બસ એ જ પ્રમાણ તમને દેખાતો હોય, અન્ય કોઈ પ્રમાણ જ ના દેખાતા હોય, અને પછી પૂર્વ પક્ષની જેમ હઠાગ્રહ કરવા બેસી જાઓ. એ વસ્તુને
અહીંયા ગુસાઈજીએ નિરસ્ત કરી છે અને ગુસાઈજીએ ખૂબ બ્રોડ પર્સ્પેક્ટિવથી સેમ પોઈન્ટને જુદા જુદા પર્સ્પેક્ટિવથી પ્રૂવ કરેલી છે. હવે આ આખા ગ્રંથમાં ગુસાઈજીને એમ નહીં ચાલતે કે નાયમાત્મા પ્રવચનને લભ્યો લખીને ગ્રંથનું એન્ડિંગ કરી દત? એ કરી શકત ને? ગુસાઈજીને શું થતું હતું કે આટલો મોટો આટલા બધા પૃષ્ઠનો ગ્રંથ લખવો પડ્યો. હવે એક જ વાત કહેવાની હતી કે આ બધા માર્ગ ભિન્ન છે, ભક્તિ માર્ગનો મુખ્ય ફલ પુરુષોત્તમ છે. આટલું કહેવા માટે આટલો મોટો ગ્રંથ લખવાની શી જરૂર હતી? તો આટલો મોટો ગ્રંથ લખવા નહીં ચાલતે કે નાયમાત્મા પ્રવચન લભ્યો એ મૂકીને ગ્રંથની સમાપ્તિ નહીં કરી દે તો નહીં ચાલતે? ચાલતે ને? એટલે જ તો પ્રોબ્લેમ. કારણ કે ગુસાઈજી પણ આપણને બતાવી રહ્યા છે કે આ સર્વકાય જે એક વાક્યતા કરવાની છે તમે પણ શીખો કે કેવી રીતે અહીંયા એક વાક્યતા કરેલી છે મેં. અને આમાં ઉદ્દેશ્ય એ છે કે સર્વકાય શ્રુતિ ના જે વાક્યો જે છે એને એક વાક્યતા કરવામાં આવી છે અહીંયા. અને એ એક વાક્યતા કેવી રીતે સમજવાની છે એ આપણે સમજવાનું છે. હવે અંતે તો બધું પાછું ફરીને પાછું એક જ સ્ટેટમેન્ટ પર આવવાનું છે, એ બધાને ખબર છે અહીંયા. અને ફરી પાછું હું કઈક કહ્યું છે ને કે ભક્તિ કે જીવનમાં ભક્તિ શું કારણે જીવવામાં જોવામાં આવે છે, ભક્તિ કેટલી, જ્ઞાન માર્ગમાં શું ડિફરન્સ છે ને ભક્તિ માર્ગમાં શું તફાવત અને સામ્ય છે, કઈ ભક્તિ વિભૂતિ કે સાક્ષાત, એ બધું બી સાથે સાથે જોવાય જ છે ને. રાઈટ, એ બધું સાથે સાથે જોવાય. પણ હું એમને એ લોકોને કહી રહ્યો છું કે જે લોકોને આ સેશન બોરિંગ લાગતું હોય કે પછી રોજ આવીને અહીંયા સાંભળતા એકના એક સ્ટેટમેન્ટ ધવલભાઈ કહી રહ્યા છે કે ભક્તિથી જ પ્રાપ્ત થાય, ભક્તિથી જ પ્રાપ્ત થાય, તો એટલા માટે એ લોકોને હું ધ્યાનમાં રાખીને આ સ્ટેટમેન્ટ કહી રહ્યો છું કે એ બોરિંગ લાગશે ખરું અમુક લોકોને, પણ એ બોરિંગ ખબર નહીં હવે એ લોકોને લાગે કે ન લાગે, આઈ ડોન્ટ કેર, પણ એ બોરિંગ નહીં લાગવું જોઈએ. કારણ કે આ શીખવાનું છે. આ પર્સ્પેક્ટિવથી અધ્યયન કરશો ગ્રંથનું તો શીખવા મળશે. શીખવાનું એ છે કે કેવી રીતે પ્રૂવ કરે છે ગુસાઈજી. એમ એ જે યુક્તિઓ જે છે શ્રી ગુસાઈજી એક પછી એક યુક્તિ આપીને પ્રૂવ કરી રહ્યા છે, એ પ્રૂવ કેવી રીતે કર્યા છે એ જોવાનું છે. શ્રી ગુસાઈજીનું જે દુરંદેશી જે છે, શ્રી ગુસાઈજીની પ્રૂવ કરવાની જે સ્ટાઇલ જે છે અને એક વાક્યતા કેવી રીતે કરી રહ્યા છે એ આપણે સમજવાનું છે અહીંયા. અંતે તો આપણને ખબર જ છે કે નાયમાત્મા પ્રવચન લભ્યો, અંતે એ શ્રુતિ પાછું આવી જ જશે. પણ એ શ્રુતિથી બહાર જઈને પણ ગુસાઈજીએ પૂર્વ પક્ષીની જેમ નેરો માઇન્ડેડનેસ નથી દેખાડી કે ના હું એક જ શ્રુતિ પર અવલંબિત થઈને આખો બધું જ પ્રૂવ કરી દઉં. તો શ્રી ગુસાઈજી એવું નથી કર્યું આ ગ્રંથમાં. ગુસાઈજીએ પૂર્વ પક્ષ જે કે એ પ્રમાણ લઈને પૂર્વ પક્ષને સમજાયો છે. તો ગુસાઈજી એક જ દ્રઢાગ્રહ નહીં કર્યો કે ના 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 હું કોઈ ના જાણું, હું કશું ના જાણું, ભલે ગમે તે કોઈ, પણ હું તો એક જ શ્રુતિ જાણું, નાયમાત્મા પ્રવચન લભ્યો, એવું કહ્યું છે શ્રી ગુસાઈજીએ ક્યાંય ગ્રંથમાં? ગુસાઈજીએ જે પૂર્વ પક્ષીએ શ્લોક આપ્યો ને એ જ સમજાવીને ફરી પાછું ઇન રિસ્પોન્સ એ પૂર્વ પક્ષીને સમજાવી દીધો છે. એમ ગુસાઈજીનો આ બ્રોડ માઇન્ડેડનેસ જોવાનું છે અહીંયા. અને ગ્રંથમાં આ અવગાહન ગ્રંથનો જે ઓબ્જેક્ટિવ છે એ તો ખ્યાલ જ છે આપણને, અને એનો ફલ પણ આપણને ખ્યાલ જ છે, પણ ફલ કેવી રીતે થાય છે એ જોવાનું છે. પ્રૂવ કેવી રીતે કરે છે ગુસાઈજી એ શીખવાનું છે આપણે. અને વાદી ગ્રંથમાં આવું જ હશે કે વાદ વિવાદ ચાલતા હોય અને એમાં જે સિદ્ધાંતિ કે પૂર્વ પક્ષી કે એમાં આ પ્રકારના જ કન્વર્ઝેશન હોય. તો જેને બોરિંગ લાગતું હોય તો એ પ્લીઝ કન્સિડર ના કરે કે આ બધું બોરિંગ થઈ રહ્યું છે, રોજનું રોજ એક જ સ્ટેટમેન્ટ ધવલભાઈ બોલી રહ્યા છે કે ભાઈ ભક્તિથી પ્રાપ્ત થાય અને પૂજા માર્ગથી ન થાય, આમથી થાય, આનાથી ન થાય. તો રોજના રોજ એ સ્ટેટમેન્ટ આવશે, પણ પ્લીઝ બેર, કારણ કે ગ્રંથ આ નથી શીખવાનું, ગ્રંથ આનાથી પણ વધારે શીખવાડે છે. એમ ના એટલે મને ઇનડાયરેક્ટલી એક ઇન્સ્ટિંક્ટ થઈ કે હું આજે રોજના રોજ એક સ્ટેટમેન્ટ બોલું છું તો કદાચ કોઈ વૈષ્ણવને એવું લાગતું હોય કે આ રોજ રોજ ધવલભાઈ કેમ ના એક જ સ્ટેટમેન્ટ બોલે, છેલ્લે અંતે તો આવી જાય છે પાછા એ જ સ્ટેટમેન્ટ પર. એમ તો એટલા માટે મને એવું થયું કે કદાચ કોઈ લોકોને આ બોરિંગ લાગતું હોય કે આ શું એકનું એક આમ એકનું એક આ સ્ટેટમેન્ટ થઈ રહ્યું છે. એમ ગ્રંથની પૂર્ણાહુતિ કેમ નથી કરી દેતા શ્રી ગુસાઈજી? એમ તો ગુસાઈજીનો જે દુરંદેશી જે છે એ હું તમને એક્સપ્લોર કરવાનું કહું છું. એમ તો અહીંયા આપણે શું જોયું અત્યારે? બ્રોડ માઇન્ડેડ ગુસાઈજીની
ના, એનીથી પહેલા એનાથી પહેલા એમ કહ્યું કે ભક્તિનો બાય પ્રોડક્ટ રીતે કર્મ માર્ગના ફળ છે, પણ ભક્તિનો જે મુખ્ય ફળ છે અને જે કર્મ માર્ગનો મુખ્ય ફળ છે એ બંને તો જુદા જ છે. એટલે તમે લખી નાખો, સ્વર્ણ અક્ષરે લખી નાખો, તમારે હાઇલાઇટમાં લખી નાખો, હાઇલાઇટ કરીને કે ભક્તિ માર્ગના બાય બધું કર્મ માર્ગના ફળ મળી શકે છે અનાયાસ, પણ ભક્તિનો મુખ્ય ફળ અને કર્મ માર્ગનો મુખ્ય ફળ જુદા જ છે. એમાં નો ડાઉટ અબાઉટ ધેટ. તો અહીંયા આપણે એ જોયું અત્યારે. એટલે અત્યારેની બધી ડિસ્કશન હતી કોન્સન્ટ્રેટેડ ઓન પૂજા વર્સિસ ભક્તિ, પૂજા માર્ગ વર્સિસ ભક્તિ માર્ગનું આપણે અહીંયા જોતા હતા. હવે પાછો પૂર્વ પક્ષી તો દ્રઢાગ્રહી છે જ. તો પૂર્વ પક્ષી હવે કહે છે કે હા ચાલો હવે લીવ ધીસ ટોપિક. હવે બીજા ટોપિક પર આવે છે અને કહે છે કે ના, હવે હું ઇન્ટરેસ્ટેડ છું કે મંત્ર જપ અને ભક્તિ કેવી રીતે ડિફરન્ટ છે. પૂર્વ પક્ષીનો થોડો ડેવિએશન આવીને શું કહે છે, નહીં હવે ઠીક છે, હવે એમાં હું કશું કમેન્ટ નથી કરવા માંગતો, પણ હવે લેટ્સ સી ધ ડિફરન્સ બિટવીન મંત્ર જાપ એન્ડ ભક્તિ. એટલે કે મંત્ર જપ આદિ, મંત્ર ઉપાસના, મંત્ર જપ, જે ઉપાસના માર્ગીય મંત્રો જે છે એમની જપ અને એમનું ઉપાસના કરવું એ અને ભક્તિ કેવી રીતે ડિફરન્ટ છે. આપણે અત્યાર સુધીમાં શું જોયું, પૂજા વર્સિસ ભક્તિ જોયું. હવે શું જોઈએ છે, મંત્ર જપ ઉપાસના આદિ વિરુદ્ધમાં ભક્તિ. તો એ બંને સ્વરૂપ, એ બંને માર્ગોમાં શું ફરક છે? તો બંને માર્ગોમાં શું ફરક છે એ આપણે જોઈએ હવે કે શ્રી ગુસાઈજીનું મંતવ્ય શું છે. પૂર્વ પક્ષી કેમ કહી રહ્યો છે કે મંત્ર જપ આદિ કો ही ભક્તિ क्यों न कहा जाए. બોલો, હવે આ છે ને પ્રશ્ન છે, મંત્ર જપ આદિ કો ही ભક્તિ क्यों न कहा जाए. કેમ આપણે કેમ આપણે મંત્ર જપને જ ભક્તિ નથી કહેતા? શું મને તમે ડિફરન્સ જણાવો છો. पूर्व पक्षी के इस आशंका का समाधान करने के लिए अंतिम मंत्र जप आदि को भक्ति मानने के बाधक वाक्य का उल्लेख करते हुए बताते हैं कि पूजा आदि की ही भांति ही मंत्र जप आदि को भी भक्ति नहीं कहा जा सकता. मंत्र जप आदि जे છે, मंत्र जप आदि जे છે એ उपासना मार्गे मंत्र जप आदि છે. और श्री उद्धव के गोपियों के प्रति कहे गए, એટલે હવે આ જે પ્રમાણ આપી રહ્યા છે શાના માટે આપી રહ્યા છે કે મંત્ર જપ આદિ એ ભક્તિ નથી. મંત્ર જપ આદિ અને ભક્તિમાં તારતમ્ય છે અને એ જ તારતમ્ય અહીંયા ઉદ્ધત કરવા માટે અને પ્રૂવ કરવા માટે પ્રમાણ આપી રહ્યા છે. उद्धव के गोपियों के प्रति कहे गए, એટલે ઉદ્ધવજીએ ગોપીજનોને આ સ્ટેટમેન્ટ કહ્યા હતા. શ્રીમદ ભાગવતના દશમ સ્કંદ માં છે આ દશમ સ્કંદનો છે આ. તુલા પુરુષાદિ રૂપ દાન એટલે કે એકાદશી આદિના વ્રત સમાન. દાન એટલે કે તુલા પુરુષાદિ રૂપ દાન, વ્રત એકાદશી આદિ પ્રમાણેના વ્રત, તપ, હોમ, અગ્નિહોત્રાદિ પ્રકારના હોમ, સ્વાધ્યાય એટલે કે વેદાધ્યયન આદि रूप, संयम योगादि रूप एवं अन्य श्रेय साधनों के द्वारा श्री कृष्ण की भक्ति की सिद्धि या प्राप्ति होती है. अर्थात इन सब साधनों का साध्य भगवान श्री कृष्ण की भक्ति ही है. હવે આમાં આ પ્રમાણ કેમ અહીંયા લાવ્યા એ તમે આ પ્રમાણ કેવી રીતે ઉપપન્ન છે અત્યારે આ સિનેરિયોમાં એ મને સમજાવો. અત્યારે મર્યાદા માર્ગમાં છે એવું છે કે નહીં, આપણે અત્યારે શું જે ગુસાઈજી પ્રૂવ કરવા માંગે છે કે મંત્ર જપ આદિ એ ભક્તિ નથી. એના રિસ્પોન્સમાં આ શ્રી ગુસાઈજીએ
પ્રમાણ પ્રસ્તુત કર્યો. આ પ્રમાણ અહીંયા આ પ્રમાણ જ કેમ મૂકવામાં આવે? આ પ્રમાણમાં શું એવું સિદ્ધ કરનારના તત્વ છે કે જે તત્વથી ખબર પડી જાય કે હા મંત્ર અને જપ ભક્તિ જુદા છે? એમ આ પ્રમાણ પરથી ખબર પડે છે તમને કે એમાં કશું સમજાય છે કે આ પ્રમાણ અહીંયા કેમ રાખવામાં આવ્યો? પરિપ્રમાણ બોલું. તુલા પુરુષાદિ રૂપ દાન કે दान व्रत तप होम जप स्वाध्याय संयम एवं अन्य श्रेय साधनों के द्वारा क्या प्राप्त होता है? भक्ति. लख्યું છે શ્રી કૃષ્ણ ડાયરેક્ટ પ્રાપ્ત થાય છે એમ? નહીં. શું લખ્યું છે? શ્રી કૃષ્ણ की ભક્તિ લખ્યું છે શ્રી કૃષ્ણ પ્રાપ્ત થાય છે ડાયરેક્ટલી? ના. સ્ટેટમેન્ટ હું કહું છું તમને ક્યારેય નહીં મળે. એવું સ્ટેટમેન્ટ કોને મળશે? ભક્તિથી જ હું પ્રાપ્ત થઉં છું એટલે ભક્તિથી શ્રી કૃષ્ણ પ્રાપ્ત થાય છે એવા સ્ટેટમેન્ટ મળશે. પણ એવા સ્ટેટમેન્ટ નહીં મળે થી શ્રી કૃષ્ણ પ્રાપ્ત થાય છે. દેટ ઇઝ એબ્સોલ્યુટલી ઇમ્પોસિબલ ટુ ગેટ. તો અહીંયા ચલો હવે આમાં આ મંત્ર જપાદી જે છે એ અને ભક્તિ એ બે ભિન્ન છે એ કેવી રીતે આ પ્રમાણમાંથી ખબર પડે છે? કોઈને સ્ટ્રાઇક થયું ખરું? કારણ કે પહેલા જ આપણે કહ્યું હતું ને કે તો એમ કે બાય પ્રોડક્ટ છે, અનાયાસ મળી જ જાય છે ભક્તિ કરતા. આ પ્રમાણના કન્ટેક્સ્ટથી મને સમજાવો. આ પ્રમાણ જે હું બોલ્યો હમણાં એ પ્રમાણમાં કેવી રીતે સિદ્ધ થવાપણું છે કે મંત્ર જાપ અને ભક્તિ જુદા છે? પ્રમાણ ફરી બોલું. તુલા પુરુષાદિ રૂપ દાન व्रत तप होम जप स्वाध्याय संयम एवं अन्य श्रेय साधनों के द्वारा श्री कृष्ण की भक्ति की सिद्धि या प्राप्ति होती है. આ પ્રમાણમાં તમને એવું ક્યાં જણાય છે કે મંત્ર જપ અને ભક્તિ જુદા છે? એને સાધન બતાવે ને મંત્ર ને જપ ને. બહુ સરસ. કોણ બોલ્યું આ? સારું. બહુ સરસ. વેરી ગુડ. સ્ટ્રાઇક થઈ ગયું તમને. એટલે એમ ન કહેતા ચાલતે કે દાન વ્રત તપ હોમ જપ એનાથી જ એ જ ભક્તિ છે એવું ન કહી દેતા ચાલતે. પણ અહીંયા શું કહ્યું છે કે જપ એટલે કે મંત્રાદિ જપ, એ જપ દ્વારા શું પ્રાપ્ત થાય છે? ભક્તિ. પણ ડાયરેક્ટલી કૃષ્ણ નહીં. તો એટલા જ માટે અહીંયા જપ અને ભક્તિ એ બે શબ્દ જુદા આવ્યા છે આ શ્લોકમાં. કે જપ અને ભક્તિ એ જુદા છે, શબ્દ જ જુદા મૂક્યા છે. નહીં તો કે એવું કહેવાથી નહીં ચાલે કે જપ એ જ ભક્તિ. તો એટલા માટે આ પણ સાધન રૂપે આવેલા છે કે તપ દાન હોમ જપ વગેરે બધા સાધન છે, નહીં કે ફલ. ફલ શું છે? ભક્તિ. એટલે કે ભક્તિ અને જપમાં ડિફરન્સ થયો, સિદ્ધ થઈ ગયું કે ભક્તિ અને જપમાં સાધન અને ફલ રૂપથી ભેદ છે. જો ભક્તિ ફલ હોય તો સાધન શું? જપ. તો તમે એમ કહી શકો કે આ સાધન અને ફલ, તો અહીંયા એવું કહી શકો કે સાધન ઇક્વલ્સ ટુ ફલ? ના, એવું કોઈ દિવસ કહી ના શકાય. તો પછી સાધન અને ફલમાં ડિફરન્સ શું રહ્યો? એટલા માટે અહીંયા જપ વગેરે જે છે એ સાધના અવસ્થામાં કરેલી આ બધું કર્મ આદિરૂપ જપ આદિરૂપ એ બધું સાધના અવસ્થામાં છે. પણ અલ્ટિમેટલી શું કરણીય છે? ભક્તિ. તો આ પ્રમાણમાં એ જ દેખાઈ રહ્યો છે કે જપ અને ભક્તિ જુદા શબ્દ વાપરવામાં આવ્યા છે. પ્રમાણમાં આ શબ્દ જુદા આપ્યા છે આ જ અર્થમાં કે જપ એ ભક્તિ નથી. જપથી પણ આગળ બધું કેળવવાનું છે જેથી કરી ભક્તિ. અને એ કેવા પ્રકારની ભક્તિ પછી આગળ જઈને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરે? નિરપેક્ષ. બહુ સરસ. મામેવ નૈરપેક્ષેણ. ભક્તિ યોગની પ્રાપ્તિ તો થાય, પણ કેવા ભક્તિ યોગના પ્રાપ્તિથી કૃષ્ણ પ્રાપ્ત થાય? નૈરપેક્ષેણ ભક્તિ યોગ. બરાબર? નહીં કે સગુણ ભક્તિ યોગ. એટલા માટે અહીંયા પણ આ સર્વ કર્મ હોમ તપ વ્રત થી ભક્તિ યોગની સિદ્ધિ થઈ શકે છે, પણ પછી ભક્તિ યોગ કેવા પ્રકારનો સિદ્ધ થાય તો કૃષ્ણ પ્રાપ્ત થાય? તો નૈરપેક્ષેણ ભક્તિ યોગ પ્રાપ્ત થાય તો જ કૃષ્ણ પ્રાપ્ત થાય. તો એનો મતલબ એવું સિદ્ધ થયું કે જપ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ ભક્તિ. એટલા માટે શ્રી ગુસાઈજી આ પ્રમાણ મૂક્યો અહીંયા. હવે ખ્યાલ આવી ગયો કે આ પ્રમાણ અહીંયા કેવી રીતે ઉપપન્ન છે?
इत्यादि वाक्य से स्पष्ट है कि मंत्र जप आदि को भक्ति नहीं कहा जा सकता। वे तो भक्ति की प्राप्ति के क्या मात्र है? साधन मात्र है। જેમ સરોજબેને કહી દીધું કે આ બધા સાધન માત્ર છે, એ ખબર પડી જવી જોઈએ। જપ એ સાધન છે તો ફલ શું છે? ભક્તિ યોગ। અને કેવા ભક્તિ યોગ થી શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય? નિરપેક્ષ ભક્તિ યોગ। તો આ સર્વ પ્રકારે જે છે એ સિદ્ધાંતી અહીંયા પણ પ્રૂફ એક પ્રમાણથી એવું પ્રૂફ કર્યું છે કે જપ જે છે એટલે કે ઉપાસના માર્ગે મંત્ર જપ આદि ઉપાસના મંત્ર ઉપાસના વગેરે। તો આજે મંત્રનો જપ ને વગેરે જે છે ઉપાસના માર્ગે મંત્રનો જપ એ ભક્તિ ન હોય, એ ભક્તિ નથી। કારણ કે આ સાધન રૂપ છે અને ભક્તિ છે એ ફલરૂપ છે। સાધન અને ફલ એ જુદા છે, એટલા માટે દ્વૈત કર્યું કે જપ અને આ જ પ્રકારના માર્ગ છે। सिद्धांती कहते हैं कि भगवद अर्थ की जाने वाली पूजा भी भक्ति का साधन मात्र है, स्वयं भक्ति नहीं। तो आ स्टेटमेंट लखवा जेवो छे। आ स्टेटमेंट शू छे कि भगवद अर्थ की जाने वाली पूजा भी क्या है? भक्ति की साधन मात्र है, स्वयं भक्ति नहीं। એટલે કે પૂજાનું આ પ્રકારનો મુખ્ય ફલ એ જ છે કે એ ભક્તિનું સાધન માત્ર થઈ શકે છે, પણ એ પૂજા ઇઝ નોટ ઇક્વલ્સ ટુ ભક્તિ, ધેટ ઇઝ ફોર શ્યોર। એવી જ રીતે અહીંયા મંત્ર ઇઝ નોટ ડેફિનેટલી નોટ ઇક્વલ્સ ટુ મંત્ર જાપ ઇઝ નોટ ડેફિનેટલી ઇક્વલ્સ ટુ ભક્તિ। યસ, મંત્ર જાપ કેન લીડ ટુ ભક્તિ and nirpeksha bhakti can lead to Krishna, but definitely mantra jap is not equal to bhakti। હવે ખ્યાલ આવી ગયો? બરાબર। તો અહીંયા આપણે અત્યારે કોઈ પ્રશ્ન હોય તો 5 મિનિટ we will 5 minutes આપણે પ્રશ્ન ઉત્તરી જે પણ પ્રશ્ન થયા હોય આ સેશનમાં એ કહી શકે છે। 8:30 જ થયા છે। તો કોઈને પ્રશ્ન છે? એટલે આપણે કીધું કે મંત્ર જપ એટલે બધા ઉપાસના માર્ગે મંત્ર જપ સમજવા કેવી રીતના? હા, એટલે કે અહીંયા જે મંત્ર જાપનો જે કોન્ટેક્સ્ટ જે છે એ મંત્ર જાપનો આપણે પહેલા જ કોન્ટેક્સ્ટ જોઈ લીધો હતો કે મંત્ર ઉપાસના એટલે કે ઉપાસના માર્ગીય મંત્રની જ અહીંયા ડિસ્કશન થઈ રહ્યું છે, નહીં કે પુરુષોત્તમ પરક ભક્તિ માર્ગીય મંત્ર। કારણ કે જો એવું જ સિદ્ધ કરવામાં આવે કે મંત્ર કોઈ પણ પ્રકારનો મંત્ર સામર્થ્યવાન નથી પુરુષોત્તમ પ્રાપ્ત કરાવનારને, તો પછી ભક્તિ માર્ગીય મંત્રોનું પણ નિરસ્ત થઈ જાય ને। તો પછી જે આચાર્ય ચરણો જે છે ભક્તિ માર્ગીય આચાર્યો જે છે તો એ મંત્રનું દાન કરે તો પણ એ સિદ્ધિ ન થવી જોઈએ। આચાર્યમાં આચાર્યત્વ ના આવે, તો આચાર્યમાં આચાર્યત્વ ના આવે મંત્રથી, સંપ્રદાય કેવી રીતે ફ્લરિશ કરી શકે? કારણ કે એ આપણે જોઈશું કે ભક્તિ સંપ્રદાયમાં જે ભક્તિ મંત્ર જે છે, ભક્તિ સંપ્રદાયના જે મંત્ર છે તો ઉપાસનાના રૂપમાં નથી આવતા, કારણ કે એમાં સ્નેહ થી એ મંત્ર કરવામાં આવે છે અને એ જ સ્નેહ જે છે, નિરપેક્ષ સ્નેહ જે છે, નિરપેક્ષ ભાવ જે છે એનાથી થાય છે અને પુરુષોત્તમ પ્રાપ્ત થાય છે। એટલા માટે ભક્તિ માર્ગીય મંત્ર જે છે એ આમાં નથી ડિસ્કશન થઈ રહ્યા, કારણ ભક્તિ માર્ગીય જે મંત્ર જે છે એમ પુરુષોત્તમ પરક છે। કારણ કે પુરુષોત્તમ જ કહી રહ્યા છે કે ભક્ત અહમ ભક્ત, હું ભક્તને જ વશ છું। તો અહીંયા ફરીથી આપણે એક વાક્યતા કરવાની છે અને નહીં શક્ય અર્થ લેવાનો। એક વાક્યતા આવી રીતે કરવાની છે કે એક શ્રુતિ કહી રહી છે કે ભક્તિથી વશ થઈ જાઉં છું અને બીજું પ્રમાણ કહી રહ્યો છે કે મંત્રથી હું વશ નથી। In a way we have to understand કે મંત્ર કયા પ્રકારના વાત કરી રહ્યા છે, ઉપાસના નહીં કે ભક્તિ।
તો જ બંને સાચા લાગશે ને. બરાબર. ખ્યાલ આવી ગયો? બંને પ્રમાણોને સાચા કરવા હોય તો કેવી રીતે સાચા કરવા? આ જ. અને આપણે કોણ હતા સાચા કરનારા? સાચું તો થઈ જ ગયું છે અને સાચું છે એ તો સાચું જ છે. અને એ જ છે કે ભક્તિ સંપ્રદાયનો ઉત્કર્ષ જ આ છે કે હરિમંત્રનું દાન અને હરિમંત્રાનિકનું દાન આચાર્ય આ જ કરી રહ્યા છે કે બીજ ભાવ દ્રઢ થાય, નહીં કે કોઈ વૈભવાદી લભ્ય થાય. ભક્તિ સંપ્રદાયોના જે મંત્ર જે છે, ભક્તિ સંપ્રદાય નથી, એ નિર્ગુણ છે, નિર્ગુણ અવસ્થાના સાધન રૂપ છે અને ફલરૂપ પણ છે. એટલા જ માટે શ્રી આચાર્ય ચરણે વદત ભીરેવ સતતમ કહ્યું છે. જો ફલરૂપ ન હોત તો પણ, તો અહીંયા શ્રી આચાર્ય ચરણોએ પણ વદત ભીરેવ સતતમ એ ન કહ્યું હોત. કારણ કે શું આચાર્ય ચરણો એ ભક્તિ માર્ગીય નતા, પુષ્ટિ માર્ગીય નતા? અને એ જો હોત તો કેમ આવી આજ્ઞા કરતે કે વદત ભીરેવ સતતમ? તો જે વદત ભીરેવ સતતમ છે એમાં જાપ્યમ એ ઉપાસના માર્ગે જાપ્યમ નથી. આ અહીંયા ભક્તિ માર્ગે રીતે સ્નેહવશ જથો થતો જે સ્મરણ જે છે મંત્રનો, એ સ્મરણ ઉપલક્ષ્યમાં રાખીને અહીંયા આચાર્ય ચરણોએ આજ્ઞા કરી છે. એ તો આચાર્ય ચરણોની આજ્ઞા અનુપન્ન થઈ જતે ને. એટલા જ માટે સમન્વય કરીને આ નિષ્કર્ષ પર આવવાનું છે કે જે મંત્ર નો રેફરર થઈ રહ્યો છે એ મંત્ર ઉપાસના માર્ગીય જે મંત્ર જે છે ને અહીંયા રિફર કરવામાં આવે છે, નહીં કે ભક્તિ માર્ગીય મંત્ર. કારણ કે ભક્તિ માર્ગીય મંત્ર એ સર્વોત્કૃષ્ટ છે, આચાર્ય દ્વારા પ્રદાન થયેલો મંત્ર છે. એટલા માટે એ મંત્રમાં સામર્થ્ય છે. એ આચાર્ય મંત્રનું પ્રદાન કરે તો એ આચાર્યનું સામર્થ્ય આવે છે મંત્રમાં. હવે તમે અત્યારે એ જ અષ્ટાક્ષર મંત્ર તમે સ્વયં જાતે પણ બોલવાનું ચાલુ કરી દો તો એ કોઈ પ્રૂવ નહીં થાય, એ કશું નહીં સિદ્ધ કરવા પામે. કારણ કે જે મંત્રના પાછળ જે આચાર્ય જે છે તે નથી. પેપરમાં આવતા મંત્ર તમે જાપ કરો તો શું એ ફલિત થાય? કેમ? કારણ કે આચાર્ય નથી. એટલે અહીંયા આચાર્ય જે છે એ આચાર્યત્વેનું સામર્થ્ય હોય, આચાર્યોનું સામર્થ્ય હોય તો મંત્રનું સામર્થ્ય થાય. અને એ જ આપણે પહેલા પણ જોઈ ગયા છે કે જો આચાર્ય દ્વારા પ્રદાન ન થયેલું, કિરીટભાઈજી કે ફલાણા ભાઈજી કે ઢીકણા ભાઈજી આવીને મંત્રદાન કરી શકે છે, પણ એ મંત્રદાન છે જ નહીં અને એ મંત્ર સામર્થ્યહીન છે. ભલે કિરીટભાઈ ગમે તે અષ્ટાક્ષર મંત્રનું પણ દાન આપી દે કે કિરીટભાઈ બ્રહ્મ સંબંધ મંત્રનું પણ આપી દે, તો શું એ મંત્ર ફલિત થવાનો હતો? નહીં. કારણ કે આચાર્ય જ નથી. ખબર નહીં કોણ ભાઈજી આવી ગયા છે અને કોણ આ બધાનું દાન કરવા લાગ્યા છે. આચાર્ય નથી તો દાન શું, અને આચાર્ય નથી તો મંત્ર શું? મંત્ર એ કોઈ મંત્ર રહેતો જ નથી જો આચાર્ય ન હોય. તો આચાર્ય તો આપણા શ્રી વલ્લભ જયંતી પિતૃપાદાબ, જયંતી પિતૃપાદાબ જે રેણોથી જ ખબર પડી જવી જોઈએ કે મંત્રમાં ભક્તિ માર્ગે મંત્રનો રેફર કરવામાં આવ્યો જ નથી અહીંયા આ ગ્રંથમાં. તો મને લાગે છે કે આઈ આન્સર્ડ ઇટ કરેક્ટલી અને આઈ આન્સર્ડ ધ કરેક્ટ આન્સર. આઈ આન્સર્ડ ધ કરેક્ટ ક્વેશ્ચન. કારણ કે તમે જો એમ કહેતા હોય કે મંત્ર સ્વયં સામર્થ્ય વાળો છે તો અધિષ્ઠાત્ર દેવતા શું કરવા આવે? મંત્ર સ્વયં જ સામર્થ્ય હોય તો અધિષ્ઠાત્ર દેવતાનો શું યુઝ અને આચાર્યનો શું યુઝ? તો આચાર્ય ન હોય તો પણ ન થાય. તો કિરીટભાઈજી જેવા અન્ય તમે આપવા સમર્થ થઈ શકો છો મંત્ર. કોઈ પણ પ્રકારના એરા ગેરા જે આવીને મંત્રદાન કરી શકે છે. એ મંત્રદાન પછી ફલિત ના થાય જુદી સ્ટોરી છે. ને આવા પછી ભક્તિ માર્ગના ભવાડા થાય ને, પછી ભાઈજી ને બાપીઓ આવી જાય એટલે પછી આવું જ થાય. એટલા જ માટે પહેલા એ જ મારો પોઈન્ટ છે કે આચાર્ય ન હોય તો મંત્ર સિદ્ધ થવા પામતો જ નથી. એટલા જ માટે શ્રી હરિરાયજી આજ્ઞા કરી છે કે વલ્લભ કુલના આચાર્ય વંશજો આ આપી શકે છે દાન. શ્રી હરિરાયજીના સ્ટેટમેન્ટ છે. હવે કોણ એને નિરસ્ત કરી શકે? શ્રી હરિરાયજીના સ્ટેટમેન્ટને. શ્રી હરિરાયજીના એક્સપ્લિસિટ સ્ટેટમેન્ટ છે
કે આચાર્ય વંશ જ કરી શકે છે. એમાં હવે શું બીજું પ્રમાણ જોઈએ છે કોઈને? અને વૈષ્ણવ પણ કેવા બુદ્ધિહીન હોય છે કે આવા ભાઈજીઓ પાછળ વહેતા જાય છે. તો એ આ પણ એક વસ્તુ છે. એટલા જ માટે મંત્રના પાછળ આચાર્ય ન હોય તો મંત્ર ફલિત થતો નથી. ભક્તિ માર્ગીય મંત્ર ભક્તિ માર્ગીય છે, એટલા માટે ભક્તિ માર્ગીય મંત્ર ફલિત થાય છે આચાર્ય હોય તો. અને આપણા આચાર્ય જયંતી પિતૃપાદાબ્જ રેણ, એટલા માટે ડેફિનેટલી ભક્તિ માર્ગીય મંત્રનો ઉત્કર્ષ છે અને છે જ. ખ્યાલ આવી ગયો તમને? સરસ સરસ. જયંતી શબ્દ વાપર્યો એ જરા સમજાવજો. શું કહ્યું? જયંતી જે શબ્દ વાપર્યો ને આપને આચાર્ય આગળ. હા, જયંતી પિતૃપાદાબ્જ રેણો આપણો મંગલાચરણ છે ગ્રંથનો. તમે ભૂલી ગયા? જયંતી શબ્દ માટે હું કહું છું. હા, જયંતી છે. એ શબ્દ માટે કહું છું. હા, જયંતી એટલે એ જ. જયંતી એ જ છે. એ જયકાર કરવા માટે જ છે. હા, તો હવે કોઈ બીજો પ્રશ્ન છે? ઠીક છે, તો આપણે એક કીર્તન લઈ લઈએ કરખાનું, અને પછી આપણે આશ્રયનો પદ લઈએ. એમાં હલો એ આની જે ભક્તિ અંશમાં આગળ આવશે કે જે આ મંત્રનું જેટલું મહાત્મ્ય બતાવ્યું, અને એવું જ મહાત્મ્ય જે અત્યારે આગળ જતા બતાવશે કે જો શુદ્ર હોય અને એ જો કદાચ ભગવાનની પ્રતિષ્ઠા કરે તો, અને માનો કે ત્યાંથી બ્રાહ્મણ જાય છે ને જો બ્રાહ્મણ એને જો એ પોતે નમન કરે એનું કઈ રીતનું બ્રાહ્મણ પણ જતું રહેશે એ આગળ જતા બતાવશે કે ભક્તિ હંસમાં ગુસાઈજી ચરણ ભક્તિની પાછળ કેટલો બધો એમનું એ બતાવે છે કે ભક્તિ એ શું છે. ભક્તિને આપણે ગમે ત્યાં કે હાથ જોડ દઈએ કે પગે પડી એનું નામ ભક્તિ નથી. એટલે મનોજભાઈ તમે હતા કે નહીં એ ખબર નહીં, પણ આપણે પોઈન્ટ પહેલા જ જોઈ ગયા છે. અચ્છા, જોઈ ગયા? હા, એ જોઈ જ ગયા. શૂદ્ર પ્રતિષ્ઠાપિત પ્રાણ પ્રતિષ્ઠા વર્સિસ ભગવત આવિર્ભાવ, એ આપણે ટોપિક એકદમ ધ્યાનપૂર્વક આપણે જોયો હતો. તે વખતે પ્રભુ આવિર્ભાવ અને પ્રાણ પ્રતિષ્ઠામાં શું ડિફરન્સ છે એ જોઈ લીધું છે. રાઈટ, એટલે તમે રાઈટ કહો છો. હા, એટલે મીન્સ કે ભક્તિનો આપણને તો પછી જો ભક્તિ તો મંત્રથી કેટલા બધા આગળ બતાવે છે, તો પછી મંત્રનું તો પછી ક્યાં એનું કોઈ તારતમ્ય જ આપણને દેખી આવે કે ભક્તિ ક્યાં ને મંત્ર ક્યાં. બરાબર છે. એટલે એ જ આપણે પોઈન્ટ પણ જોયો હતો કંઈક 2-3 ક્લાસ પહેલા આ શુદ્ર પ્રતિષ્ઠાપિત મૂર્તિ અને બ્રહ્મ અને બ્રાહ્મણ એ વચ્ચેનો કેવો વ્યવહાર હતો, એ વ્યવહાર એ આપણે જોયો હતો ઇન ડિટેલમાં પ્રાણ પ્રતિષ્ઠા અને પુષ્ટિ માર્ગની જે આવિર્ભાવ પ્રકાર જે છે એમાં. હરિરસ તબહી તો જાય પૈયે, 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 સ્વાદ વિવાદ હર્ષ આતુરતા इतने दंड जो सही, हरिरस तभी तो जाय पैये, कोमल वचन दीनता सरस सदा प्रफुल्लित रहिए, गए नहीं सोच आए नहीं आनंद, ऐसे मार्ग वैये, हरिरस तभी तो जाय पैये, हरिरस तभी तो जाय पैये, हरिरस तभी तो जाय पैये, ऐसी जो आवेगी माहिता के भाग्य की कहाँ कहिए,
अष्ट सिद्धि सूर श्याम पे, जो चाहिए सो लइए हरि रस, तभी तो जाय पइए हरि रस, तभी तो जाय पइए हरि रस, तभी तो जाय पइए।